નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વડોદરાનું જે સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ છે એના જે અધિકારી છે એ એટલા બધા જાડી ચામડીના થઈ ગયા છે કે એમનું પેટનું પાણી હલતું નથી. જ્યાં દર્શક મિત્રો આપ વિચારતા હશો કે હું શાના માટે આ કહી રહ્યો છું. છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિકો દ્વારા એક રજૂઆત કરવામાં આવે છે કે તાંદલિયાથી લઈને વાસનાથી લઈને તમામ જે વિસ્તાર છે ત્યાં આગળ સ્ટ્રીટ લાઇટ નથી ચાલતી અને વારંવાર રજૂઆત કર્યા છતાં પણ વડોદરા મહાનગર સેવા સદનની જે સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ છે એમના જે અધિકારી છે એમનું પેટનું પાણી હલતું નથી. એટલે હવે ત્યાંના સ્થાનિકો દ્વારા એક રજૂઆત લઈને આવ્યા છે અને આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો, મારે કંઈ કહેવાની જરૂર નથી કે આ અધિકારીઓનું સ્વાગત લોકો ફૂલોથી કરી છે પણ આ લોકો ચંપલથી કરશે. એટલા માટે કે જે રીતે આ વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કેમ એમની રજૂઆત નથી સાંભળવામાં આવતી, જેના માટે હવે આ સ્થાનિકો હવે વિરોધ કરી રહ્યા છે, માંગ કરી રહ્યા છે કે જે રીતે આપ જોઈ શકો છો કે જે રીતે સ્થાનિકો લઈને આવ્યા છે અને જે રીતે અહીંયા આગળ કોઈ પણ અધિકારી હાજર નથી. આ તમામ અધિકારીઓ હવે ભાગી ગયા છે અહીંયા આગળથી. સંતોષ સિમ્પી, રાજવીર ગોહિલ, રાજવીર ગોહિલ. હવે સાહેબ તો જતા રહ્યા છે, એમની ખુરશી છે, શું કરશો હવે? બસ તો એમની ખુરશી પર હાર પહેરાઈશું ને આવતી વખતે રાહ જોઈશું કે ભાગી ના જાય. આજે થોડુંક આવ્યા અને કઈક જોઈ ગયા એટલે ભાગી ગયા છે. ચંપલનો હાર જોઈને ભાગી ગયા છે. એટલે હવે અમે લોકો ફરી વખતે બી આવીશું ત્યારે ચપ્પલ પહેરાઈને રહીશું. આજે એમની ખુરશી ને ચપ્પલનો હાર અર્પિત કરીને જઈએ છીએ. અને અમારી માંગણી છે, આજે જોઈ શકો છો, હું આપ સાહેબને જરા મીડિયાના માધ્યમથી હું બતાવવા માંગીશ. આ મારા નામની ફરિયાદ છે, 245 14 નવેમ્બરના દિવસની ફરિયાદ છે. અશફાકભાઈ મારા મોબાઈલ નંબર સાથે લખ્યું છે મેં આ રીતે. આ બધી ફરિયાદો મારા નામની, આ ડબલ એ કરીને આસિયાનાનગર, આતિફનગર, રહેમતનગર, અકીલનગર, ખુશ્બુનગર, આ બધી ફરિયાદો છે અહીંયા ઓકે બોલી દીધી છે અને એ ફરિયાદો સોલ્વ થઈ નથી થયું. અને આ ફરિયાદો બાબતે મારા પોતાના મોબાઈલ ની અંદર મેં એ ફરિયાદોની રિમાઇન્ડર આપ્યા છે. આ 14 નવેમ્બર છે, એના પહેલા આ ફરિયાદો બાબતે મેં રાઇટિંગમાં અહીંયા આપીને ગયો છું. એના પછી ફરિયાદો રાજવીર ગોહિલ અને સંતોષ સિમ્પી, જે તે સંતોષ સિમ્પી આખા વડોદરા શહેરના સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટના હેડ છે, પણ એમને બી ફોન કરીએ અત્યારે ફોન રિસીવ કરતા નથી. ફોન જ્યારે બી કરો પહેલી વખત ફોન રિસીવ કર્યો એના પછી આજ દિન સુધી ફોન રિસીવ કર્યા નથી. એમને વોટ્સએપ ઉપર એમના વોટ્સએપ પર ફરિયાદ કરી છે. એના પછી મેં કમિશનરશ્રીને ફરિયાદ કરી છે અને કમિશનરશ્રીએ મને રિપ્લાય આપ્યો છે કે હું 2-4 દિવસમાં રિપ્લાય કરીશ. એ 2 ડિસેમ્બરની વાત છે કમિશનરશ્રીની. પણ તમારા વિસ્તારમાં લાઇટો ચાલતી નહીં, પણ આમના તો બધી લાઇટો ચાલુ છે, સ્ટ્રીટ લાઇટ ચાલુ છે. અહીં હરામનો પગાર લેવા બેઠા છે એટલે જ આજે એમને અર્પણ કરવા બેઠા છે. અમે લોકો આજે એ લોકો ચાલુમાં અહીંયાથી અમોને જોઈને ભાગી ગયા છે. એટલે અમે આજે આપના માધ્યમથી કમિશનરશ્રીને કહેવા માંગીએ છીએ કે આ લોકો, આવા અધિકારીઓ, આવા કોન્ટ્રાક્ટરો ઉપર સખત પગલાં લેવામાં આવે. હું આગામી દિવસોમાં કમિશનરશ્રીને મળીને પણ આ લોકો વિશે રજૂઆત કરવાનો છું ને આ લોકોને સસ્પેન્ડ નહીં કરે ત્યાં સુધી હું પૈસો નહીં છોડું. હવે દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે અધિકારી સાહેબ, મારા વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધાને કહીશ કે અધિકારી સાહેબ અહીંયા જ બેસે છે, પણ એ તો અત્યારે અહીંયા આગળ ખબર પડી કે વિરોધ છે અને વિરોધમાં આ તમામ જે સ્થાનિકો છે એમના દ્વારા હવે અધિકારીના જે ખુરશી છે એને ચંપલનો હાર પહેરાવવામાં આવી રહ્યો છે. આ ગુસ્સો સ્થાનિકોનો એટલે છે કે દર્શક મિત્રો, વારંવાર રજૂઆત કર્યા છતાં પણ એમની જે સમસ્યા છે એનું સમાધાન નથી કરવામાં આવતું, જેના કારણે હવે સ્થાનિકો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યો છે, વિરોધ કરવામાં આવી રહ્યો છે અને માંગ કરવામાં આવી રહી છે કે જો આવનાર દિવસોમાં એમની સમસ્યાનું સમાધાન નહીં થાય તો ફરી આ જે હાર અત્યારે તો ખુરશીને ચડાવવામાં આવ્યો છે પણ નેક્સ્ટ ટાઈમ આ લોકો અધિકારીને પણ પહેરાવશે. આ તમામ સ્થાનિકો છે, આપ જોઈ રહ્યા છો કેટલી તકલીફ પડે, સ્ટ્રીટ લાઇટ નહીં હોતી. ઘણા સમયથી એ વિસ્તારના અંદર તો આ લોકો કોઈ પ્રકારનું ધ્યાન જ નથી આપતા. કોઈ અગર પ્રેગ્નન્ટ મહિલા હોય તો એની શું પરિસ્થિતિ થાય એ એમને ભાન હોવું જોઈએ, કારણ કે એક્સિડન્ટના બી
બી બનાવ બને છે વિસ્તારોમાં અને પ્રજાને કેટલી હાલાકીનો સામનો કરવો પડે છે એ વિસ્તારમાં આવે તો એ લોકોને ખબર પડે. એસી કેબિનમાં બેહેલા હોય છે. અહીંયા તમે જોવો છો કે અધિકારીઓ નથી તેમ છતાંય લાઇટો ચાલુ છે. એ લોકોનો પગાર બસ હરામનો જ ખાવો છે. સાહેબ, તમને એવું નહીં લાગતું કે કદાચ જો તમે લાઇટ બિલ ના ભર્યો હોય ને તરત જ તમારી લાઇટ કાપી નાખે તો એવો નિયમ આ અધિકારીઓને કેમ ના લાગતો કે એમના ઘરની બી લાઇટ તો 100 રૂપિયામાં લાઇટો કપાઈ જાય છે. કોઈ ગરીબ માણસના ત્યાં 100 રૂપિયાનું લાઇટનું બિલ બી બાકી હોય તો બીજા દિવસે આ લોકો પહોંચીને ત્યાંનું કનેક્શન દૂર કરી નાખે છે, કાપી નાખે છે. તો જ્યારે આ અધિકારીઓ છે એમના પગારમાંથી જ કટ કરવું જોઈએ ને. સરકારને આના ઉપર પગલા લેવા જોઈએ. હવે નેક્સ્ટ ટાઈમ શું રહેશે અશફાકભાઈ? અત્યારે તો તમે આ ખુરશીને પહેરી આગામી દિવસોમાં જો આ ફરિયાદો જે ફરીથી હું મારા હાથથી અત્યારે લખીને જઉં છું અને નહીં થાય ફરિયાદો સોલ્વ તો હું આ ખુરશીને નહીં પછી રસ્તા ઉપર આવીને ગમે તે જે કર્મચારી હશે, અધિકારી હશે, તમામને આ હાર પહેરાવીશ અને જ્યાં સુધી એ લોકો આ કામગીરી કરવામાં એમની નિષ્ફળતા હશે તો હું દર વખતે ઉજાગર કરીશ. આજે મારે આવવા પાછળ મળશે તો પહેરાવશે, બિલકુલ 100% પહેરાવીશ. હું આ હવે સંતોષ સિમ્પીના ઓફિસને આગામી દિવસોમાં એ કરવા માટે જઈશ, ઘેરાવ કરવા માટે. અને એમણે પણ પોતાની જવાબદારી નિભાવી નથી. 48 કલાકમાં કોઈ પણ ફરિયાદ હોય સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટે સોલ્વ કરવાની હોય, અહીંયા આગળ 4 મહિના થઈ જાય તો પણ ફરિયાદોનું સમાધાન થતું નથી. અને એ ફરિયાદો બાબતે રિમાઇન્ડર આપીએ છીએ. એક ફરિયાદના 20 થી વધુ વખત રિમાઇન્ડર આપ્યા છે ને મેસેજ આપ્યા છે, છતાં આ ફરિયાદો સોલ્વ નથી થઈ. ઠંડીનો સમય છે, સ્ટ્રીટ લાઇટો બંધ છે અને સ્ટ્રીટ લાઇટો બંધ હોય ચોરીના બનાવો બને છે, અછોડા તોડના બનાવો બને છે, ક્રાઇમ પણ થાય છે. તો એ ક્રાઇમ થશે તો એના માટે જવાબદાર પણ સ્ટ્રીટ લાઇટ વિભાગના અધિકારીઓ પણ એટલા જ રહેશે. અને અત્યારે જે સ્ટ્રીટ લાઇટ વિભાગની કામગીરી છે, આજે લોકો આ રીતે કામ કરતા હતા, એમને પગાર આપવાનું બંધ કરવામાં આવે. અમારા વેરાના પૈસાથી એ લોકો અહીંયા બેઠા છે તો પ્રજાના વેરાના પૈસાનો કોઈ પણ રીતે વેરફાટ થાય એ અમને બરદાસ્ત નહીં થાય. સવાલ એ છે દર્શક મિત્રો કે વારંવાર રજૂઆત કર્યા છતાં પણ અધિકારીના કાન સુધી કેમ વાત નથી પહોંચતી, એને લઈને આ તમામ લોકોમાં જે ગુસ્સો છે હવે બહાર આવી રહ્યો છે. જોવાનું એ છે કે અત્યારે આ સ્ટ્રીટ લાઇટની ઓફિસ છે ને આપ જોઈ રહ્યા છો કે અત્યારે પંખા ચાલુ છે, પંખા તો બંધ છે પણ લાઇટો ચાલુ છે. અને જે સ્ટ્રીટ લાઇટ માટે આ સમસ્યા લઈને આવ્યા છે આ વડોદરા મહાનગર સેવા સદન સ્ટ્રીટ લાઇટ ફરિયાદ કેન્દ્ર છે, પણ છતાં પણ અહીંયા ફરિયાદ કોઈ પણ પ્રકારની લેતા નથી. અધિકારીઓ પણ ગાયબ થઈ જાય છે. આપ જોઈ શકો છો કે અહીંના આ જે ઓફિસ છે સ્ટ્રીટ લાઇટની ઓફિસ છે ત્યાં આગળ આ પરફેક્ટ સ્ટ્રીટ લાઇટ ચાલે છે. અશફાકભાઈ, અહીંયા તો બહુ પરફેક્ટ લાઇટ ચાલે છે, જોરદાર ઉજાલો આપે છે. એ અહીંયા તો ઉજાળો આપે ને ભાઈ. અહીંયા એમને મફતનું પગાર લેવા આવવાનું તો ખાલી એમની હાજરીઓ પુરાવા આવે છે, પંચિંગ કરવા આવે છે અને પંચિંગ કરીને પોતાના રાજવીર ગોહિલ એકવાર તો ફોન કર્યો હતો કે આજે મૂવી જોવા આવ્યો છું 9 થી 12ની. એટલે તમે સ્ટ્રીટ લાઇટ વિભાગમાં નોકરી પર હોય ને ઓન ડ્યુટી મૂવી જોવા જાઓ છો ભાઈ? અને પાછું બેશરમીની હદ છે કે તમે અમોને કમ્પ્લેન કરો તો કે આજે નહીં કાલે કરી દઈશું, અને એ કાલ જ નથી પડી ભાઈ. આજે અમારે બોલવું પડે છે. ક્યારે બોલવું પડે છે? જ્યારે તમે લોકો કામ નથી કરતા ત્યારે, અને હરામના પગાર લઈને પિક્ચરો જોવા જાઓ છો ત્યારે બોલવું પડે છે. એટલે આ પરિસ્થિતિ છે. કમિશનરશ્રીને આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે આ અધિકારીઓ વિરુદ્ધ મેં આપ સાહેબને 2 ડિસેમ્બરના દિવસે સ્ક્રીનશોટ સાથે મેં કમિશનરશ્રીને મોકલેલું છે કે આ રીતે મેં આટલા તારીખોમાં આ વ્યક્તિને ફરિયાદ કરેલી છે. અને એમની જ્યારે વોટ્સએપ પર ફરિયાદ આ લોકોને કરી હતી એની પણ સ્ક્રીનશોટ મેં મોકલ્યા છે. એટલે મારી માંગણી છે કે આવા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે. આવા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે. તમામ જે સ્થાનિકો છે માંગ કરી રહ્યા છે. દર્શક મિત્રો, અત્યારે આ તમામ જે સ્થાનિકો દ્વારા અત્યારે નમસ્કાર કરવામાં આવ્યો છે અને આવનાર દિવસોમાં પણ ચમત્કાર બતાવવાની ચીમકી પણ આપી છે. આજે અધિકારી નહોતા એટલે જે એમની ખુરશી હતી એમને હાર પહેરાવવામાં આવ્યો છે અને આવનાર દિવસોમાં જો એમની સમસ્યાનું સમાધાન ના કરવામાં આવે તો આવનાર દિવસોમાં આ તમામ જે સ્થાનિકો છે એમના દ્વારા અધિકારીઓને પણ ચંપલનો હાર પહેરાવવામાં આવશે. વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધા સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.